ખારી નદીના તટે આવેલ દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં અનેક કલારત્નો પેદા થયા છે. રામાયણ સિરિયલમાં કુંભકર્ણનો રોલ કરનાર નલિન દવેથી લઈને પ્રસિદ્ધ હાસ્ય લેખક વિનોદ ભટ્ટ તેમજ ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી દવે સુધીના જોડાણ નાંદોલની ધરતીના રહ્યા છે. એવામાં આજે અમને મળ્યા છે નાંદોલની પુણ્યભૂમિનો એક વીર જેણે કળા ક્ષેત્રે નાંદોલ ગામનું નામ રોશન કર્યું છે અને એ છે ભરત સોનારા. વ્યવસાયી કીબોર્ડ વગાડનાર ભરતભાઈના પૂર્વજો વર્ષો પહેલા અમદાવાદ ખાતે સ્થાયી થયા હતા. માત્ર 6 વર્ષની ઉંમરે તબલાથી શરૂ કરી જલતરંગ, માઉથ ઓર્ગન, હાર્મોનિયમ, વાયોલિન, એકોર્ડિયન જેવા અટપટા વાદ્યો પર પોતાની હથોટી જમાવનાર ભરતભાઈ નાંદોલનું ગૌરવ છે. પોતાની સંગીતકાર તરીકેની કારકિર્દીમાં ભરતભાઈએ 8 થી 10 હજાર મ્યુઝિકલ શોઝમાં કીબોર્ડ વગાડ્યું છે અને મહત્વનું એ કહી શકાય કે ભરતભાઈએ એમની આ સફરમાં જ્યાં જ્યાં વિશ્વમાં ગુજરાતી વસે છે ત્યાં એટલે કે લગભગ 42 વખત વિશ્વના વિવિધ દેશોની ટૂર કરી છે, જેમાં 19 વખત અમેરિકાની ટૂરનો સમાવેશ થાય છે. અમે ભરતભાઈને વતન વતીથી બિરદાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ. ભરતભાઈ, તમારી સંગીતની કીબોર્ડિસ્ટ તરીકેની શરૂઆત કેવી રીતે થઈ? કીબોર્ડિસ્ટ તરીકે તો પછી થઈ. એ પહેલાં હું તબલા વગાડતો, એ પછી જલતરંગ વગાડતો, એ પછી હાર્મોનિયમ વગાડતો, એ પછી હું એકોર્ડિયન વગાડતો અને પછી હું ગઝલો ગાઉં છું. પહેલાં ગાતો હતો પણ એ લેડીઝ વોઇસમાં. અત્યારે જગદીશસિંહ, ભૂપેન્દ્રસિંહની ગઝલો ગાઉં અને અત્યારે હું પ્રોફેશનલ કીબોર્ડ પ્લેયર છું. ભરતભાઈ, તમે આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જુદા જુદા વગાડો છો, તમે ગાઓ પણ છો, તો તમારી અંદર આ જે કલાકાર હતો એ જિંદગી કલાકાર તરીકેની પોતાની જાતને ઓળખ કેટલા વર્ષની ઉંમરે મળીને કેટલા વર્ષે શરૂઆત કરી? શરૂઆત તો હું લગભગ 6 વર્ષથી કરી હતી અને મારા પિતાજી છે એ પોતે વાયલિન પ્લેયર હતા, એ સંગીત વિશારદ હતા અને એમને દિલ્હીથી એવોર્ડ પણ મળેલો છે અને એ પોતે તબલા, સિંગિંગ, જલતરંગ એ બધું એમણે જ શીખવાડેલું છે. તમે ફોરેનની ટૂર કેટલી વાર કરી? ફોરેનની ટૂર લગભગ 42 વખત કરી. એમાં અમેરિકા 19 વખત ગયેલો. હું પહેલાં તો નાંદોલ ગામનો વતની છું, પણ વર્ષોથી અમે લોકો અમદાવાદ રહી ગયા છીએ અને નાંદોલ ગામની જે હરિયાળી, જે નદી, અમારા ઘરની સામે જ નદી છે, જ્યાં સામે સાણોદા પડે છે, એટલું સુંદર. અમે દર વેકેશનમાં મારા બાળકોને લઈને ત્યાં અમે લોકો 1-1.5 મહિનો રહેવા જતા.